સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી. મિત્રો, જીકે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દાખલ કરાયેલા શંકાસ્પદ વાયરસનો ચેપ ધરાવતા બાળકીનું મોત થતા સાબરકાંઠા જિલ્લામાં હડકંપ સર્જાયો છે. શંકાસ્પદ ચાંદીપુર વાયરસને પગલે અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે 5 બાળકોના મૃત્યુ થયા છે. જો કે હજુ એક બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, જેના પગલે આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં છે. જો કે કેટલાક સમયથી બાકી રહેલા ચાંદીપુર વાયરસના રિપોર્ટ જાહેર થયા છે, જેમાં 4 બાળકોના રિપોર્ટ નેગેટિવ હતા. તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 11 દિવસોથી સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 5 જેટલા માસૂમ બાળકોના મોત તથા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો છે. આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકીનું મોત થતા મૃત્યુઆંક વધીને 5 થયો છે. વહીવટી તંત્ર દ્વારા વિવિધ રજૂઆતો તેમજ સર્વેલન્સની વાતો થઈ રહી છે, તો બીજી તરફ મૃત્યુઆંક વધી હવે સ્થાનીય વહીવટી તંત્ર સહિત સ્થાનિકોને પણ એલર્ટ થવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે તાવ, ઉલટી કે બેભાન અવસ્થા જેવા લક્ષણો જણાય વિલંબ કર્યા વિના નજીકની સરકારી હોસ્પિટલમાં સંપર્ક કરવો. હાલમાં સરહદી વિસ્તારોમાં આરોગ્ય તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. જો કે ચાંદીપુર વાયરસના 7 બાળકો પૈકી 4 બાળકોના પરિણામ 26 તારીખથી લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસ તરીકે આપણી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એમાં એક બાળક જે રાજસ્થાનથી આવેલું એ પોઝિટિવ હતું અને એનું મૃત્યુ થયેલું હતું, અને બાકીના 4 દર્દીના મૃત્યુ થયેલા છે. એક દર્દી સારું થઈને ઘરે ગયેલું છે અને અત્યારે એક દર્દી સારવાર હેઠળ છે અને દરેકના રિપોર્ટ નેગેટિવ આવેલા છે. જે પ્રકારે સારવારની વાત છે, કુલ ગત વર્ષે પણ સિવિલ હોસ્પિટલમાં જે મૃત્યુ થયા હતા, ત્યાર પછી સારવારની જે વાત હતી, વર્તમાન સમય સંજોગે સારવારની તકેદારી અંગે તંત્ર દ્વારા કેવા પગલાં લેવાઈ રહ્યા છે? અત્યારે મેડિકલ કોલેજ છે એટલે અહીંયા પીડિયાટ્રિશિયનની ટીમ છે અને પીડિયાટ્રિશિયનની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક પીઆઈસીયુ વિભાગમાં કાર્યરત છે અને કોઈપણ દવાની અત્યારે તકલીફ જેવું જણાતું નથી. બધી જ દવાઓ આપણા પાસે ઉપલબ્ધ છે અને આ રોગમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે, જે અમારા ડૉક્ટરો સારવાર કરી રહ્યા છે.